દામિની દામિની હાલી શું છે? એક તો તું અહીંયા જ્યારે આવે ને ત્યારે નકરા ઓર્ડર કર્યા કરે. દામિની આમ દામિની તેમ. શું છે? નામ બદલી નાખતા. હા તો એમ તો ગુડી નામ છે જ મારું. તું છે ને એક કામ કર, મને એક્ટિવાની ચાવી આપી દે અને શીખવાડી દે એટલે હું જતી રહીશ. એક્ટિવાની ચાવી તો આપી દો. જા જતી રહે. જા 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 જા. નથી આવડતી એટલે ને જ્યારે હોય ત્યારે હોશિયારી કરે છે. જો મને આવડે જ છે એટલે કોન્ફિડન્સ ના, નથી ના, મારામાં, બોલ, પણ મને આવડે છે. નહીં એક તો તારું કામ પણ અમારે કરી દેવાનું અને ઉપરથી આવી રીતે વાત પણ તારે કરવાની. તો તું મૂકવા નથી આવતી તો વાંધો નહીં, હું પપ્પાને કહી દઈશ. પપ્પાને કહેવાની જરૂર નથી. પપ્પા મને જ કહેશે. જો મૂકવા તો આવું પણ મારી પાસે પૈસા નથી. નથી જોતા. હું શું કહું છું ખબર છે? શું? તારું એક કામ છે. મારી નવી સાડી જોઈએ છે? ના, નહીં મળે. નથી જોતી. હું શું કહું છું ખબર છે? એમાં એવું છે ને કે તારી થોડી હેલ્પ જોઈએ છે. પપ્પા મને કહેતા હતા કે હું તારું કોઈ પક્ષ લઈને પપ્પા સાથે કોઈ ઝઘડો નથી કરવાની. અત્યાર સુધી તને બહુ બધી વસ્તુઓમાં બચાવી છે મેં, પણ હવે સુધરી જા નહીંતર માર ખાઈશ. સાંભળીશ. સાંભળું છું. જો પપ્પા છે ને મને લગ્નનું કહેતા હતા એટલે મેં એમને વાત કરી દીધી કે ઓકે હું લગ્ન કરવા માટે રાજી છું. સાચું? હા પણ વાત એમ છે કે આઈ લવ દેવાંગ. શું શું બોલી તું? દેવાંગ મારો દેર. બુદ્ધિની બારદાન છે તું. મારા દેવરને તું પ્રેમ કરે છે? દેવાંગને? એ કરે છે એટલે જો પપ્પાને થોડી ઘણી વાત તો મેં કરી જ દીધી છે. એમને ખબર છે, એમને આઈડિયા છે, પણ એમની સાથે વાત કરવા માટે છે ને મારે તારી જરૂર છે. પપ્પા વાત કરે તો તું કહી શકે ને કે હા બેનને મારા ઘરે મોકલી દો, મારો દેવર બહુ સારો છે. યુ વિશ એ તારી સાથે વાત કરતો હોય ને તો આજથી જ વાત કરવાનું બંધ કરી દેજે. શું કામ? કારણ કે એના જીવનમાં પહેલેથી કોઈ છોકરી છે એટલા માટે. કુછ ભી. હા એ તો મને ખબર છે. તને એવો ડાઉટ જતો હશે ને જ્યારે ફોનમાં વાત કરતા હું હોય, વાત કોલમાં. કરું છું. એની ગર્લફ્રેન્ડ સાથે હું પણ વાત કરું છું. કંઈ પણ ના બોલો. દેવાંગના જીવનમાં હું એક જ છું. સમજી ગઈ? ઠીક છે. તને એવું જ લાગતું હોય કે તારી સગી બેન તારી સાથે ખોટું કરી રહી છે તો વાંધો નહીં, કેરી ઓન. પણ લગ્નની વાતમાં હું કે હા નહીં પાડું. અરે કોને ખબર કાલ સવારે દેવાંગભાઈ દારૂ પીને ઘરે આવ્યા ને તને મારી તો મારે કોણ? પણ એ શું કામ દારૂ પીને આવે? કારણ કે પીવે છે. જો દીદી તું છે ને ખોટી ખોટી વાતો ના કર. તને વાંધો શું છે? તને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? તો ઠીક છે, હું બધી જ વાતમાં ખોટી છું. હું પપ્પા સાથે વાત કરી લઉં છું અને તું લગ્ન કરી લે. પણ લગ્ન પછી કાંઈ પણ થયું તો મને કહેવા નહીં આવતી. તમને દેવાંગ સારો છોકરો નથી. એ તો મારો દેર છે એટલે મારે બધાની સામેની સારી વાતો કરવી પડતી હોય. જો મને તારી વાતનો વિશ્વાસ નથી આવતો. હું દેવાંગને ઓળખું છું, મને ખબર છે. આઈ લવ હિમ. એ મને પ્રેમ કરે છે. હા તો એ કોઈ મોટી વાત થોડી છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રીને એવું કહી દે કે હું તને પ્રેમ કરું છું, એ મોટી વાત નથી એના માટે. એ ખાલી ને ખાલી રમત હોઈ શકે. તને અત્યારે મારી વાત માનવામાં નથી આવતી, પણ સમય જતાં જ્યારે દેવાંગની સાચી હકીકત સામે આવશે ને ત્યારે ખબર પડશે. બસ બહુ થયું. તું મારી બેન છે ને એટલે દેવાંગ વિશે એટલી વાતો મેં સાંભળી, પણ હવે નહીં. આ ક્યારની દેવાંગ વિશે બોલે જાય છે ને હું સાંભળું છું. હું એના વિશે કંઈ નહીં સાંભળી લઉં. પરમ દિવસે દેવાંગે ફોન કર્યો હતો? નહોતો કર્યો ને? તો કારણ કે ડ્રિંક કરીને ઘરે આવ્યો હતો એટલા માટે. પરમ દિવસે છે ને કામમાં હતા એટલે વાત નહોતી થઈ. જો મારે છે ને તારી સાથે નથી બોલવું. બહુ થયું. તું મદદ કરે કે ના કરે હું જોઈ લઈશ. અને હું દેવાંગને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. સમજતી કેમ નથી? તને મારી વાતનો વિશ્વાસ કેમ નથી આવતો? હું તને સમય જતાં પ્રૂફ કરાવી દઉં તો ત્યારનું ત્યારે જોયું જશે. પણ ત્યાં સુધી ચૂપ રહેજે અને વાત કરવાની કોઈ જરૂર નથી. એ સારો છોકરો નથી દામિની. અને આમ પણ જો દેવાંગ તારા લાયક બિલકુલ નથી. તારી અને એની પર્સનાલિટીઝ બહુ અલગ અલગ છે. એ માણસ દારૂ પીવે છે, બહાર રખડે ભટકે છે, છોકરો સાથે ફરે છે, અને તું એકદમ ઘરેલું છોકરી છે. તમારું બંનેનું મેચ કરવું બહુ અઘરું છે. ભલે પ્રેમ કરીએ છીએ ને તો બધું થઈ જશે. પ્રેમથી ઘર નહીં ચાલે. કમાશે નહીં ત્યારે? કોણે કીધું નથી કમાતો? એ વિજયનો બિઝનેસ સંભાળે છે
અને કાલ સવારે એવું પણ થઈ શકે કે બંને ભાઈઓ વચ્ચે કાંઈ પણ નાની મોટી તકરાર થાય તો બિઝનેસ અલગ કરવાની વાત આવે તો દેવાંગે ત્યારે નવેસરથી નવી શરૂઆત કરવી પડશે. એ કરી શકશે ખરા? હા તો એ છે ને અલગ જોબ ગોતી લેશે અત્યારે. આપણે ભવિષ્યને એટલું શું કામ વિચારવું જોઈએ? મારે વાત જ નથી કરવી તારી સાથે. દામિની, મારી વાત સાંભળ. અચ્છા, હવે મને સમજાણું કે મને તે અહીંયા શું કામ બોલાવ્યો છે. આટલા સારા વરસાદમાં બહાર જવાનું મન થયું હશે ને, અથવા તો તે નક્કી કરીને રાખ્યું છે કે આ પહેલો વરસાદ છે તો પહેલા વરસાદમાં તું મારી સાથે પલ્લે, હે ને? એટલા માટે જ બોલાવ્યો છે ને. કંઈ વાંધો નહીં, આ છત્રી કરી એકલું. શું થયું? એની નહીં, મારે પલળવું જ હોત તો આ રોડ વચ્ચે થોડી તને બોલાવું. તને થોડી બોલાવું એટલે આટલા બધા ગુસ્સામાં કેમ વાત કરે છે? શું થયું? મારો મૂડ નથી સારો. મૂડ નથી સારો એટલા માટે મને બોલાવ્યું છે. પરમ દિવસે ક્યાં હતો તું? પરમ દિવસે ઓફિસે. સાચું બોલે છે? સાચું જ બોલું છું, ઓફિસે હતો. કેમ, શું થયું? છો મેં દીદી સાથે વાત કરી હતી. અચ્છા, ભાભી સાથે વાત કરી. શું થયું? શું વાત કરી? સી સેડ નો. શું નો? શેનું નો? ના પાડી એને. અરે શેના માટે ના પાડી પણ? આપણા બંનેના લગ્નની. અરે પણ આપણા બંનેના લગ્નની ના શું કામ પાડે ભાભી? મજાક કરે છે ને તું? તને એવું લાગે છે કે હું મજાક કરું છું? મારું મોઢું જોઈને તને એવું લાગે છે કે હું મજાક કરતી હશ? તમને જો તને સમજવામાં કંઈક ભૂલ થતી હશે, ભાભી કંઈક અલગ વસ્તુ કહેવા માંગતા હશે, તે કંઈક ચોખ્ખી ના અલગ પાડી. કહ્યું કે મારો દેહ જરાય સારો વ્યક્તિ નથી. દારૂ પીવે છે, કઈ કામ ધંધો નથી કરતો, દારૂ? અને બીજી ગર્લફ્રેન્ડ પણ છે. ગર્લફ્રેન્ડ? અરે યાર, શું વાત કરે છે તું? દારૂ? મેં તો કોઈ દિવસ દારૂની દુકાન પણ જોઈ નથી. અને રહી વાત ગર્લફ્રેન્ડની, બાકી તારા સિવાય મારી લાઈફમાં બીજી કોઈ છોકરી ક્યારે આવી નથી, કસમથી. દેવાંગ, મને ખબર છે, પણ બેને શું કામ આવું કહ્યું હશે? આવી ખોટી ખોટી વાતો શું કામ કરી એણે? મને એ નથી સમજાતું. એની સગી બેન જો એના ઘરમાં આવતી હોય તો સારી વાત કહેવાય ને. કોઈ બીજી દેરાણી એની બનીને આવે, કેવી હોય કેવી નહીં કોને ખબર? આ તો મને ઓળખે છે, મારી સગી બેન છે, તો એને ખુશ થવું જોઈએ. તો આવી ખોટી વાતો શું કામ કરી એણે? તારી વાત તો મને પણ નથી સમજાતી કે આવી રીતે ભાભી મારા વિરુદ્ધની વાતો કરીને સાબિત શું કરવા માંગે છે. મારાથી પણ એવી કોઈ ભૂલ નથી થઈ કે ભાભીએ આવી બધી વાતો કરવી જોઈએ મારા વિશે. અને આમ પણ દામિની, પહેલાં તો આપણા વચ્ચેની બધી વાતચીત ચાલી હતી ત્યારે મમ્મી પપ્પાએ આ પાડી, તમારે ત્યાંથી આ પાડી, પછી તો આ બધું થયું છે. તો પછી હવે ભાભી આવી રીતના વચ્ચે આવા બધા કુકરા શું કામ નાખે છે? જાણું છું, તે પણ થોડી ઘણી મારી વાત કરી હતી ને મેં પણ પપ્પાને વાત કરી હતી. પપ્પાને પણ કાંઈ ઇશ્યુ જેવું મને લાગ્યું નહોતું, અને એટલે જ તો મેં બેનને વાત કરી. પણ હવે સમજાતું નથી કે હવે શું થાય. મને નથી સમજાઈ રહ્યું કે કોઈ વ્યક્તિ જે આપણા બંનેની આટલું નજીક છે, મતલબ મારા માટે તો મારા ભાભી જે હંમેશા 24 કલાક મારી નજર સામે જ હોય છે, હું એની નજર સામે હોઉં છું, અને તારા માટે તારી બેન છે. હા, સાસરે આવ્યા પછી કદાચ સમય ઓછો આપી શકતા હશો એકબીજાને, પણ છતાંય તને બહુ સારી રીતે સમજે છે. છતાં પણ ભાભીએ આવું કંઈક કર્યું તો નક્કી આની પાછળ કોઈને કોઈ કારણ તો હશે. એ કારણ જાણવું જરૂરી છે, અને ભાભીએ આ બધું શું કામ કર્યું ને એ સૌથી વધારે જાણવું જરૂરી છે. શું મને એટલી ખબર છે, હું તને પ્રેમ કરું છું, પણ સામે મારી બેન છે. એ શું કામ આવું કરે છે મને એ નથી સમજાતું, પણ હું મારી બેનની વિરુદ્ધ જવા તૈયાર છું. મને તારા ઉપર વિશ્વાસ છે. સમજાતું નથી કે શું કરવું. થઈ જશે, તું ટેન્શન ના લે. તને ભરોસો છે ને મારા ઉપર, તો હું હમણાં જ ભાભીની સાથે જઈને બધી વાત કરું છું. એમને કહું છું કે એમને પ્રોબ્લેમ શું છે, કઈ વાતનો વાંધો છે. જો એમને મારાથી કંઈ પ્રોબ્લેમ હોય કે તારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે ખુલીને ચર્ચા કરી લઈએ, જેથી કરીને એમના મનની એરર દૂર થાય. છો દામિની, જેવી રીતે તું મને પ્રેમ કરે છે એવી રીતે હું પણ તને પ્રેમ કરું છું. તારા વગર હું પણ નહીં રહી શકું. અને આમ પણ જ્યારે હવે ઘરે બધી વાત કરી જ દીધી છે તો પછી લગ્ન તો તારા અને મારા થશે.
વચ્ચે ભલે મારા ભાભી આવે કે પછી બીજું કોઈ પણ આવતું હોય. ફાઇન. એને મને મૂકવા આવવાનું કહ્યું હતું પણ મેં તો ના પાડી દીધી એને. મને બહુ ગુસ્સો આવ્યો હતો. કદાચ હવે તો એ ઘરે આવી પણ ગયા હશે. ટેન્શન ના કર, હું છું. હમ? ભાભી ભાભી શું ચાલી રહ્યું છે આ? મોબાઈલ. હું મોબાઈલની વાત નથી કરતો. મોબાઈલને મૂકો ને સાઈડમાં. તમે દામિનીને મળીને શું વાત કરી મારા વિશે? મેં શું વાત કરી? મેં તો કોઈ વાત નથી કરી. ભાભી હવે રહેવા દો, ખોટું નહીં બોલતા. દામિનીએ મને મળીને વાત કરી કે આપણે બ્રેકઅપ કરવું પડશે. તારી અને મારી વચ્ચે ક્યારેય લગ્ન નહીં થાય. અને જ્યારે તમારી અને મેં દામિની વચ્ચે અફેર હતું? અરે ભાભી અફેર નહોતું, લગ્ન કરવા સુધીની વાત ચાલી ગઈ છે. હા તો અફેર જ થયું ને આમ તો. જો ભાભી તમે જેને ખોટી વાતને ઊંધી રીતે ના વિચારો, તમે એ વિચારો કે મેં દારૂ ક્યારે પીધો હતો, કે દિવસે હું પીને આવ્યો. હવે હું થોડી હિસાબ રાખું છું દેવાંગભાઈ તમારા દિવસોના. તમે ક્યારે પીધો હોય તમારે યાદ રાખવાનું હોય. મારી કેટલી ગર્લફ્રેન્ડ છે દામિની સિવાય બીજી? મને શું ખબર? તો પછી- એકાદી તો હશે. શું એકાદી તો હશે? તમે બ્લેમ કરો છો મતલબ મારા ઉપર. તમે શું કીધું? તમે કયો તો મેં અઝ્યુમ કર્યું. તમે તમને અઝ્યુમ કરવાનું કીધું ને એટલે હું અઝ્યુમ કરું છું કે તમારી એકાદી ગર્લફ્રેન્ડ તો હશે જ. તમે એક કામ કરો, દામિનીને ફોન કરો અને અત્યારમાં મારી સામે દામિની સાથે વાત કરો કે તમે જે કંઈ પણ વાત કરી હતી ને એ બધી તમારી ઘરે નહીં શંકાઓ હતી. એ ઘરે નહીં હોય. હું વાત કરીને આવ્યો છું, મને ખબર છે ક્યાં છે. હું ફોન કરીને વાત કરાવું છું, તમે વાત કરી લો ને. સમજતા કેમ નથી? અરે સિક્રેટ વાત છે. કોઈ વાત આપણે જાણીએ ને પહેલા બોલવા ન માંડાય. પહેલા મને પૂછાય કે મેં આવું શું કામ કર્યું છે, શું કામ નથી કર્યું. તમે કોઈ વાત જાણવાની કોશિશ કરી? તમે ક્યારે એ વાત એક્સેપ્ટ કરવાની કોશિશ કરી કે તમે આવું દામિનીને કહ્યું છે? સાંભળો, કહ્યું છે ને? દામિની છે ને, કહ્યું છે ને? દામિની છે ને એ સારી છોકરી નથી. અરે કેવી વાત કરો છો તમે? એ મારી સગી બેન છે એટલે તો વાત છે આ બધી. હવે હું એની સામે કંઈ ના બોલી શકતી હોય દેવાંગભાઈ. જો દામિની તમારા લાયક નથી. એની રહેણી કહેણી, રહેન સહેન, બોલી બધું તમારાથી એકદમ ડિફરન્ટ છે. મેં આ વાત એને સમજાવવાની કોશિશ કરી કે રહેવા દે, દેવાંગભાઈ બહુ સારા છે, પણ નહીં, એને તો તમારી જિંદગી બરબાદ કરવી છે. બોલો. બહુ સારા છે એમ કહ્યું હતું. હા, દામિનીએ તો મને અલગ પ્રકારની વાતો કરી. દામિનીએ કહ્યું કે ભાભીએ આપણને બંનેને સાથે રહેવાની ના પાડી છે. તારા ને મારા લગ્ન શક્ય નથી કારણ કે તું દારૂ પીવે છે, તું છોકરીઓની સાથે હરે છે, ફરે છે, તારી ગર્લફ્રેન્ડો છે. અને એવું પણ કીધું હશે ને કે ગમે તે હશે પણ હું તને છોડીશ ને, લગ્ન તો આપણા જ થશે. કીધું આવું? હા, એણે મને આવું કહ્યું. શું કામ? નથી ખબર ને? તો સાંભળો, દામિનીએ તમને આવું એટલા માટે કીધું છે કે જેથી કરીને કાલ સવારે દામિની દારૂ પીવે કે દામિની બોયફ્રેન્ડ રાખે ને તો તમે એને ના ન પાડી શકો. દામિનીને બોયફ્રેન્ડ છે? છે નહીં, પણ રાખે તો કોને ખબર? અરે ભાભી રહેવા દો ને તમે. આ તમારી શંકાના હિસાબે અમારું ઘર તોડવાની કોશિશ ના કરો. અરે કોઈ શંકાની વાત નથી, આ સાચી જ વાત છે. તમારી પાસે કોઈ સબૂત છે કોઈના વિશે, મારા વિશે કે? જો દેવાંગભાઈ, મારી તબિયત ખરાબ થાય છે, આ વાત આપણે પછી કરીશું. નહીં, આવી રીતે તબિયતનું બહાનું કાઢીને હવે આ દામિનીને હું એમ કહું કે દેવાંગભાઈએ મારો હાથ પકડ્યો તો પછી તમે એમ કહેશો કે હું ખોટું બોલી. પણ ભાભી શું કામ હાથ પકડ્યો તો એ કારણ કહેવાની પણ જરૂર છે. હાથ પકડો તો એ કહેવાની જરૂર નથી. તમે મને રોકીને અરે પણ મેં રોક્યા છે તમને એટલા માટે કે શું તમે કામ ટચ કરી મને? હવે આ દામિનીને હું કહું તો કેવું લાગે? ભાભી આ ખોટું કરી રહ્યા છો. તમને જો અમારા સંબંધથી વાંધો હતો ને તો પહેલા આ બધું કરવાની જરૂર હતી. પહેલા કહી માની લો, દેવું. એવું માની લો કે વાંધો છે, પણ મહેરબાની કરીને દામિની અને તમારી આ વાત છે ને મને બિલકુલ ગમતી નથી, એટલે હું આગળ નહીં વધારતા. દેખાય જ ગયું છે. એ તમે જ્યારથી આ વાત ફેરવવાની શરૂઆત કરીને ત્યારથી મને અંદાજો આવી ગયો હતો કે તમને જેને મેન વાંધો એ બાબતથી છે કે હું અને દામિની સાથે શું કામ છીએ. હા, પણ સાચી જ વાત છે ને, કારણ કે તમે બંને એકદમ ડિફરન્ટ પર્સનાલિટી છો. મારી બેન કાંઈક અલગ જિંદગી જીવે છે, તમે કાંઈક અલગ જિંદગી જીવો છો. એટલા માટે તમારું સારું વિચારી જો આપણે બહારની છોકરી લાવીએ ને તો એને બે શબ્દ કહેવા હોય તો આપણે કહી શકીએ, પણ આ મારી જ બેન છે. કાલ સવારે કાંઈ પણ ધતીંગડા કરશે ને તો મારાથી કાંઈ નહીં બોલે. વાહ ભાભી વાહ, ખરેખર તમે તમારી બેન માટે થઈને જો આવું વિચારી શકતા હોય, મતલબ આટલું ખરાબ, આટલું હલકું ખરાબ તો પછી તમે મારા વિશે તો ક્યાંથી કઈ વિચારવાના છો? ભાભી તમારા મનમાં આટલો બધો કાટ હશે ને એ મને અત્યારમાં ખબર પડી. બસ કરો હવે, તમારા કરતાં ઓછો કાટ છે. મારી બેન સાથે ચાલુ થઈ ગયા છો, ફોનમાં વાતો કરો છો, મને જણાવતા નથી અને અત્યારે સારા બનો છો પાછા. કેમ? હા, તમે જ તો અમને લોકોને સાથે ફરવા લઈ જતા હતા, તમને નથી યાદ? લફડા તમે લઈ- કરવાનું મેં નહોતું કીધું. તો લફડું નથી કર્યું, પ્રેમ કર્યો છે એકબીજાને અને એકબીજાને અમે એકબીજાને પસંદ કરીએ છીએ ને બંનેના ઘરે ખબર જ છે ભાભી. તમારે આવી રીતના વચ્ચે પડીને ફૂટ પડાવવાની કોઈ જરૂર નથી. આ ખોટું ચાલી રહ્યું છે. જે હોય તે,
મને જે સાચું લાગ્યું એ મેં કીધું. તમે બંને એકબીજા માટે નથી બન્યા તો નથી બન્યા. હવે વાતને લાંબી ના ખેંચો. જો ભાભી આ થાકી ગયો છું આજે તો. આજે મોડું થઈ ગયું વધારે. હા મમ્મી, એક્સ્ટ્રા કામ હતું ને એટલે બોસથી અડધી કલાક વધારે ભરવી પડશે. આ બોસને તો કંઈ ના પડાય નહીં. કાંઈ વાંધો નહીં મમ્મી. ફોન કરી દેવો જોઈએ ને, મોડું થવાનું હતું તો. હવે અડધી કલાક માટે શું ફોન કરું? અને આમે થાકી ગયેલા હોય થોડું વધારે થાકી જવાનું, બીજું શું. ઠીક છે, જા જાતે પાણીનો ગ્લાસ લઈ લે અને પી લે, અને જમવાનું પડ્યું તો જમી લેજે. હા, હું એ તો વિચારું છું કે રોજે હું ઓફિસેથી આવું છું અને મીરા પાણીનો ગ્લાસ લઈને સામે રોજે આવે છે. આજે દેખાતી નથી અને પાણીનું પણ પૂછતી નથી. મીરા! નહીં આવે, મીરા! નહીં આવે કીધું ને તને. ગમે એટલી બૂમ પાડીશ ને, મીરા નહીં આવે. કેમ નહીં આવે? શું થયું છે? રૂમમાં છે, રૂમની બહાર નહીં આવે. શું થયું છે મમ્મી? વાત અરે મને થોડી ખબર છે કે શું થયું છે. આ જ્યારની પિયરમાંથી આવી છે ને ત્યાંની રૂમમાં બેઠી છે. ખબર નથી પડતી કે અત્યાર સુધી ક્યારે આવું કર્યું નથી, પણ એ ગુસ્સામાં કેમ બેઠી છે ત્યાં, અને કાંઈ કહેતી પણ નથી. અને આવી રીતના રૂમમાં રહેવાથી ને વિચારો કરવાથી કાંઈ થોડું કાંઈ બદલાઈ જવાનું તો બધું. એ કોઈની સાથે વાત શેર કરે તો ખબર પડે ને કે એના મનમાં શું ચાલી રહ્યું છે. આ જ્યારથી ત્યાંથી આવી છે ત્યાંની સૂનમૂન બેઠી છે અને ગુસ્સામાં પણ છે. કઈ વાતનો ગુસ્સો છે, શું છે શું નહીં તો કઈ મને ખબર જ નથી. આને વળી શું થઈ ગયું? કોઈ દિવસ આવું થતું નથી. અને હજી તો આનંદમાં જ હોય છે. આજે વળી અચાનક એને થોબડો કેમ ચડી ગયો છે? તને ખબર પડી કે ઠોબરો ચડી ગયો છે? આ તો મેં જ તને આમ કીધું હોય ને એટલે જ તને ખબર પડી ને. તારે ને એને કઈ ઝઘડો થયો તો ફોનમાં? હા મમ્મી, મારે ને એને કાંઈ કોઈ દિવસ બોલાચાલી નથી થઈ. એ તો કહું છું કે કોઈ દિવસ આવું બન્યું નથી. અને આજે તમે કહો છો એટલે મને ખ્યાલ આવ્યો. પણ એ ખ્યાલ નથી આવતો કે એને શું થયું છે. એના પિયરમેન તો કઈ ઝઘડો કરી નહીં આવ્યું હોય ને. ચાલો મને સમજાતું નથી કે મીરાનું માઇન્ડ કેવી રીતના આવી રીતના ડાયવર્ટ થઈ શકે બધી રીતે. એ સમજદાર છે, એને બધી ખબર પડે છે, ઘણી બધી બેચીઓ છે, છતાં પણ કેમ ખબર પડે હવે જાણ્યા વગર તો? હવે આમનામ હું પણ હજી થાકીને ઓફિસેથી આવ્યો છું. તમે જ ઘરે હોય, તમને તો ખ્યાલ હોવો જોઈએ ને કે એને શું થયું છે. હું તો ઘરે હતો નહીં. અરે અમારા બંનેની વચ્ચે કઈ બોલાચાલી જ નથી થઈ. અને બોલાચાલી થઈ હોય તો હું તને તરત જ કહી દઉં ને. મારે તારાથી વાત છુપાવીને જાવું છે ક્યાં? આજે નહીં તો કાલે તારી બાયડી તને કહેવાની જ છે કે મમ્મી મને આવી રીતના હેરાન કરે છે, અને મારે તો દીકરીની જેમ સાચવવાની છે. ઘણીવાર એવું થાય મમ્મી કે તમારાથી કદાચ ભૂલમાં કાંઈ બોલાઈ ગયું હોય ને, તમને મનમાં ન હોય, પણ આ લોકોને છે ને તરત ખોટું લાગી જતું હોય છે, એટલે સીધું આ બાવણું બંધ કરીને ત્યાં ગાટલામાં મોઢું ભરાવીને સૂઈ જાય. કદાચ એવું બની શકે. પણ વિજય, તું મારી વાત સાંભળ. મેં એને કાંઈ કીધું હોય ભૂલથી એ તોય મને તો ધ્યાન હોય જ. હું દૂધ પીતી બાળકી તો છું નહીં કે મને ખબર ન પડતી હોય કે મારે વહુને કેમ સાચવવાની, શું બોલવું શું નહીં. એને તો કેમ ખબર પડે? આ ઓફિસે પણ આજે એટલી માથાકૂટ હતી અને ઘરે પણ આવીને જતી માથાકૂટ. એ તો ઘરનું તો પહેલાં સંભાળવું પડે ભાઈ. આપણે ઘર બહાર લઈને બેઠા હોય ને તો સંભાળવું પડે. આ માણસ કેટલુંક સંભાળે? ઓફિસે જતો ત્યાં ભેજા મારી હોય, અહીંયા ઘરે આવે તો ઘરે ભેજા મારી, બહાર નીકળીએ તો આ દુનિયાદારીની ભેજા મારી. અને તમારી સાથે કંઈ બોલાચાલી નથી થઈ, મેં કશું કીધું નથી, તો આજુબાજુમાં પાડોશી સાથે કંઈ ભેજામારી નથી થઈ ને? પાડોશી સાથે શું ભેજામારી થવાની? મેં તને ક્યારની એક ને એક વાત કરતી આવી છું કે એ પિયરથી આવી ત્યારની મૂંગા મોઢે ને ગુસ્સામાં બેઠી છે રૂમમાં. દરવાજો નોક કર્યો તો પણ છતાં ખોલતી નથી. ખાવા પીવાની કીધું તો પણ કંઈ બોલતી નથી. તો મારે શું કરવાનું? એને પંપાડવી કેટલી પછી? તું કાંઈ કે ને એની સાથે વાત કર જા. તમે હમણાં કશું નહીં બોલતા. હું જાઉં છું અને પૂછી લઉં છું કે શું પ્રોબ્લેમ છે એમને, કેમ જા. એના પર બાર વાગાડ્યા છે. બહાર જાવ નહીં ધીરે. ક્યાંય નથી જવું મને. કેમ શું થયું? તારું મોઢું કેમ ઉદાસ લાગે છે? પપ્પા, મારે કોઈ વાત નથી કરવી, પ્લીઝ. હાથ નથી કર્યું એ.
જે હોય તું કે તું તારા પપ્પા બેઠા છે સમજ્યા, તારા હરેક દુઃખનું નિવારણ આ તારા પપ્પા છે સમજ્યા. અને આવી રીતે તું ઉદાસ રહે એ હું ન જોઈ શકું. તો જઈને તમે તમારી દીકરીને ખીજાશો. મારી દીકરી તો તું છો. બીજી પણ છે ને. આ ઈ તો હા હારે હોય ગયા હવે, એ તો મારે હા હારે હોય ગયેલી એની મને કઈ ચિંતા ન હોય. એક વધી શકતું તો હવે તને ખીજાવ લે. મને ખીજાવાની જરૂર નથી, કેમ કે જે થાય છે ને એ બધું બેનના લીધે થાય છે. મીરાના હિસાબે પણ કંઈક વાત કંઈક તમારે ઝઘડો છો બે વચ્ચે. પપ્પા શું કહો હવે તમને. અરે જે હોય તમ તારે કે મીરાએ કઈ તને કીધું હોય અથવા તારે તારું કઈ કામ એને કીધું હોય ન કર્યું હોય એવું બન્યું હોય તો કે તમ તારે. મેં તમને દેવાંગની વાત કરી હતી ને. હા દેવાંગને તારા સંબંધની વાત અને આપણે લગ્ન કરવાના છે તમ તારે, તો હવે શું છે એ વાતમાં કોઈ એવું ડિસ્ટર્બ થયું કાંઈ એમાં? તો એ જ વાત મેં બેનને કરી હતી. મેં એને કહ્યું કે એના દેર સાથે મારે લગ્ન કરવા છે, હા પણ ખોટી ખોટી વાતો કરવા લાગે. દેવાંગના ખોટે ખોટા વાક કાઢે છે. ખોટે ખોટા વાક કટે. એવું કહેતી હતી કે દેવાંગને બીજી જગ્યાએ અફેર છે, કમાતો નથી, દારૂ પીવે છે. આવું બધું બોલવાની શું જરૂર હતી? એને બોલી લીધું એમને, અને તે સાચું માની લીધું. બિલકુલ નહીં. મને ના ખબર હોય કે દેવાંગ કેવો છે. અને એ હું કામ બોલી એ કારણે હું જાણું છું. શું કામ? કારણ કે તું દેવાંગને પ્રેમ કરે છે, તને એ ગમે છે બરાબર, તો એ તારી બેન છે ને મીરા એ તારું બહુ સારું ઈચ્છે છે, એટલે એ જાણવા માંગતી હોય કે આ મારી બેન મારા દેરને જે પ્રેમ કરે છે ને એને પસંદ કરે છે એ આમ પ્રેમ એના લોખંડની દિવાલની જેવો મજબૂત છે કે પછી કાચો છે એમ. એવું હોત તો એને કહી દેવું જોઈએ ને. એની સાથે મેં ઝઘડો કરી લીધો, એને કહ્યું કે હું દેવાંગ સાથે જ લગ્ન કરીશ, પણ છતાંય પાછી પડવાનું નામ જ નથી લેતી. પપ્પા તમે માનો કે ના માનો, વાત કંઈક બીજી જ છે. એટલે તે એને પછી કંઈક ઝઘડો થઈ ગયો એટલે ત્યાં લગી વાત પહોંચી ગઈ તો એને ન કીધું હું રમત કરું છું એમ. કેમ કે રમત નહોતી કરતી, એ સિરિયસ હતી. જો બેટા દેવાંગ ગમે એટલો સારો આપણને ઉપરથી સારો લાગતો હોય, પણ હવે જેની સગી ભાભી જો એ એમ કહેતી હોય કે નહીં દેવાંગ આવો છે ને દેવાંગ તેવો છે એની બધી ટીકા કરતી હોય તો પછી આપણે સમજવું જોઈએ કે આપણી મારી દીકરી કઈ એના બેનનું કઈ ખરાબ ઈચ્છે લે. પપ્પા હું એ માનું છું કે કોઈ બેન એવી ન હોય કે ખરાબી છે, પણ આ બધું તો ખોટું જ છે ને. તમે દેવાંગને નથી ઓળખતા? ઓળખો જ છો ને. આપણને ખબર છે કે દેવાંગ કેવો છે ને કેવો નહીં. જો દેવાંગ સારો જ છોકરો છે, એના હજી લગી એવી કોઈ વાત જ નથી કે જે ખરાબ હોય એમ, બધા ગુણ એનામાં છે. જો પણ હવે મીરા કહે છે ને એટલે વાત વિચારવા જેવી છે. વિચારવા જેવી કઈ વાત નથી. 100 વાતને એક વાત છે પપ્પા. જો મને ખબર છે કે દેવાંગ મારી સાથે આવું ન કરી શકે, પ્રેમ કરે છે મને. જો એવું છે ને તો હું દેવાંગની મમ્મી પાસે જાય સમજે અને એને વાત કરીશ કે આ બધું શું છે, કારણ કે એ કંઈ ખોટું નહીં બોલે. એટલે જે હું ત્યાં જાઉં ને તો મને ખબર પડે બધી. હવે તું આમ વાત કરશો, મીરા આમ વાત કરે છે, તો હવે આમાં કેમ મારે ડિસિઝન લેવું? અને જો એની વાત સાચી નીકળી મીરા નહીં તો તારે દેવાંગને ભૂલવું પડશે. અને મારી વાત સાચી નીકળી તો? બેન ખોટી નીકળી તો? તો લગ્ન કરાવશું બસ ને. વાહ, કેવી રીતે બોલે? તો લગ્ન કરાવશું. સર પણ મને મીરાની હારે એ રહે છે એટલે મેં પછી પ્રેરણા બોલ્યો. હું મીરા અને એ દેવાંગ બે એક જ ઘરમાં રહે છે ને હારે નારે હોય એટલે એના બધી નાની બધી ખામી છે ને મીરા જાણતી હોય, અને આપણે રહ્યા એને ક્યારેક મળવાનું હોય તો આપણે હારો વ્યવહાર જ રાખે. જ્યારથી લગ્ન થયા છે ત્યારથી દેવાંગના વખાણ કોણ કરતું આવ્યું છે? મારી બેન જ તે ને, એની પોતાની ભાભી. ક્યારે એક પણ વાર એના મોઢામાંથી ખરાબ બોલી કે દેવાંગ આવો છોકરો છે, દેવાંગે આવું કર્યું, દેવાંગે તેવું કર્યું? એક પણ વાર ખરાબ વસ્તુ નથી બોલી. હંમેશા તારીફ કરતી હોય છે. જેવી લગ્નની વાત આવી કે તરત ફરી ગઈ. જો આમાં મજે મને પોઈન્ટ લાગે છે વાતમાં, કારણ કે લગ્નની વાત આવી ને એટલે પછી કેવું જ પડે ને જેવું સાચું હોય. અને પપ્પા મારે કાંઈ નથી સાંભળવું. તમારે ત્યાં જઈને વાત કરવી હોય ને તો કરો, પણ હું લગ્ન તો દેવાંગ સાથે જ કરીશ. પણ મને વાત ત્યાં જવા તો દે. મીરા 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 પપ્પા તમે અચાનક કયા કંઈ કામ હતું? હા કામ હતું એટલે જ આવ્યો સમજ્યા. અને હું કામ વગર હું મારી દીકરીનું મોટું જોવા ન આવી શકું. એ વાત તો છે, પણ અચાનક આવ્યા એટલા માટે પૂછ્યું. કેવું ચાલે છે બધું?
બસ સારામાં સારું ચાલે છે આમ જો મીરા તને આહારે વળાવીને પછી દામિની છે ને મારો સહારો છે બસ એનું મોઢું જોઉં અને મને આમ જીવવાની હોશ આવે હવે દામિની કાલે સવારે આહારે વહી જાય પછી તો હું હાવ ભાગી જ જવાનો છું ને એ વાત તો સાચી પપ્પા, પણ હવે શું થાય? દીકરીઓ છે તો સાસરે તો મોકલવી જ પડશે ને. આ તાર હાહુ નથી ઘરે ના, એ તો મંદિરે ગયા છે. તમે પછી આવજો નિરાતે એવું હોય તો. મંદિરે ગયા છે હા, મારે એમ કે ઘરે છે એટલે હું આ ટાઈમે આવ્યો ને પણ આ ટાઈમે મંદિરે એમાં એવું છે ને કે હમણાં બધા બૈરાઓ મંદિરે વધારે જાય છે. એ લોકોનું કહેવાનું એમ છે કે આ વરસાદ વધારે આવે છે ને તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ ઓછો થઈ જાય. કોણ આવ્યું છે? લે, તમે વેવાણ અચાનક આવી ગયા, તમે બહાર ગયા હતા ને? બહાર તો આમથી જ જાવ ને, હું તો ઘરમાંથી આવી. લે, મેં તો પપ્પાને કીધું કે મમ્મી મંદિરે ગયા છે. કાંઈ નહીં, તમે લોકો બેસો. તને ખબર જ છે ને કે હું ઘરમાં જ છું. હા, નથી ખબર, મને ખબર હોય તો ખોટી થોડું બોલું. પણ મીરા રે ઠીક છે, ધ્યાન નહીં રહ્યું હોય. વેવાઈ, કેમ છો? મજામાં? મજામાં અચાનક વળી તમે અહીંયા? અરે ફોન બંધ તો કરાય ને, મીરાને કેવું જોઈએ. તમે કંઈક તૈયારી કરી રાખ એ જ તો કીધું મેં કે મને પહેલા કીધું હોત તો સારું હતું. અરે કાંઈ વાંધો નહીં પણ મારે એક વાત કરવાની હતી અરે શું વાત કરવાની હતી? બોલો બોલો. તમારો દિવાંગ શું ધંધો શું કરે છે અરે પપ્પા, તમારે એ શું કામ છે? જે ધંધો કરતો હોય એ આપણે બીજી વાત અરે, કરીએ. પૂછે છે તો જવાબ આપવો જ જોઈએ ને. મારો દેવાંગ ખૂબ સારું ભણેલો છે અને સારી એવી કંપની પણ સંભાળી રહ્યો છે અને સારો એવો પગાર પણ છે અને મને એમ લાગે છે કે એને સારું પ્રમોશન મળવાનું છે ટૂંક સમયમાં. સારું સારું બસ મારે એ જ સાંભળવું હતું સમજ્યા તમારા પપ્પા, મોટા તમારે શું કામ છે? દેવાંગભાઈ ગમે એ કરતા એક હોય. મિનિટ પણ વિવાઈ, તમે મારા દેવાંગ માટે કોઈ છોકરી શોધી કે શું? અરે હું ક્યારનો બેઠો છું તને એમ નથી થતું કે તારા હાથની ચા મને બહુ ભાવે છે પપ્પા, પહેલા વાત કરી લઈએ પછી. વાતમાં ભૂલાઈ ગયું. જા બેટા, તારા હા, પપ્પાએ જા, ચા તો જા, બનાવવા લે, દીકરો. ભાઈ, જા. ચાલ. પપ્પા, કંઈક ખાસ વાત કરવાના હતા ને. અરે પણ ચા. મારે બસ એ જ ખાસ વાત છે આ ચા કેમ ન આવી છે એમ એ જ વાત છે સમજે મારે જા જા જલ્દી ચા બનાવીને લાય જો આ તમે આવ્યા ને એટલે હરખાઈ ગયો છે એટલા માટે તમારે મોકલવી પડી ચા માટે. જો મારે એક મુદ્દાની વાત એ કરવા આવવાની હતી હા, કે મારી દીકરી અને તમારો દીકરો દેવાંગ આ બેને આપણે લગ્ન કરાવવાના છે શું વાત કરો છો? એટલે મારા દેવાંગ માટે મીરાની સખી બેન નું માંગો લઈને આવ્યા છો તમે? કારણ કે હું તમારા આખા ઘરને ઓળખું છું સમજ્યા અને મીરાએ ખુશ રહે છે અને દેવાંગ ને દામીને એકબીજાને પસંદ કરે છે એટલે મને એમ થયું કે જો મારી દીકરીને આયા સાસરે આપું ને હું તો મારે આખી જિંદગી નિરાત કોઈ જાતની મને દીકરી બાબતે ચિંતા ન રહે. અરે વેવાઈ, તમે આ વાત કરીને મને તો એમ થાય કે સોનામાં સુગંધ ભળે એવી વાત કરી છે. અને બસ. મને તો આ પેલા ખબર હોત ને તો બે બહેનોનું હારે જ તમારે લગ્ન કરાવી દેવાના અરે હતા. ના ના તો હું આખું ભાંગી જ જાઉં ને હું કાંઈ થોડો પછી એકલો પછી મારે હું દિવાલારે માથા ભટકાડું. કાંઈ વાંધો નહીં, આ વાતની હું ઘરમાં ચર્ચા કરીશ ને પછી તમને જવાબ આપી દઈશ. હા બંને એકબીજાને પસંદ કરે છે એટલે મને એમ થયું કે ઘર સારું છે છોકરો સારો છે અને અમારા વિજયકુમાર બહુ સારા છે આખું ઘર ને એમાંય જેઠાણી તરીકે એની મોટી બેન આવે તો પછી એની જેવું એકે નહીં. કાંઈ વાંધો નહીં વેવાઈ, હવે છે ને હું બધાને ભેગા કરીને બધી ચર્ચા કરી લઈશ. ઠીક, બસ મારે આ સાંભળવું છે. હાલો જય શ્રી કૃષ્ણ જાઓ. અરે ચા અરે ચા નથી પીવી હવે આવા ખુશીના સમાચારમાં ચા થોડી પીવી હું તો પેંડાનું પડી કુડે ને દામીને શીખડું. સારું સારું, બહુ સરસ વાત કરી લે. બીરા, તારા પપ્પા તો બધું ધામ. સાંભળ્યું. મમ્મી, શું જરૂર હતી આ પાડવાની? અરે એમાં ક્યાં ખોટી વાત છે? મેં કહ્યું કે ચર્ચા કરીને જવાબ આપી દે. સારી જ વાત છે ને, તારી બેન આ ઘરમાં આવે છે. તમને ખબર પણ છે કે મારી બેન કેવી છે? એ વાત કરે છે તું? મમ્મી, મારી બેન અને દેવાંગભાઈ બંને એકદમ અલગ અલગ માણસ છે. મહેરબાની કરો ને ના પાડી દેજો. પપ્પા પણ કહેતા હતા કે આવું જ છું, ક્યાં રહી ગયા છે? આવી ગયા. શું કરવું છું? જલ્દી ફટાફટ આવો, ફટાફટ આવો. શું થયું પપ્પા? જઈને આવ્યા, વાત કરી, શું કીધું? એને આવું એ ના પડી કેમ? કેમ હવે ઈ એનો છોકરો છે એનું ઘર છે હવે એ તો ના પાડીએ કે પણ પેલા વાત કરી હતી ત્યારે તે લોકોને કઈ વાંધો નહોતો, તો હવે શું પણ ઈ થયું? શું કહે છે કે મેં બહુ વિચાર કર્યો ને એટલે મને એમ લાગ્યું કે બે બેનું એક ઘરમાં આવે ને એ સારું નહીં સમજાય
પછી સંબંધ બગડે કે બે બેન વચ્ચે સંબંધ બગડે એની કરતાં આપણે કે આ અત્યારથી જ આપણે આ ના પડી દેવી એટલે સંબંધ છે ને આગળ વધે જ નહીં એમ. તો તમારે મનાવાય ને, વાત કરવી જોઈએ ને પપ્પા. તમને તો ખબર છે ને કે મારે દેવાંગ સાથે લગ્ન કરવા છે. તમે બેનની વાતમાં તો નથી આવી ગયા ને? નહીં એની વાતમાં તો નહીં, પણ તારી બેનની સાસુએ હા પાડી દીધી છે. હા પણ હમણાં ના પાડતા હતા, અત્યારે આ પાડી. શું બોલો છો? શું કેમ હેરાન કરો છો? હું તો ખાલી તને પટાવતો હતો, તારો આ ઉદાસ ચહેરો જોવા માંગતો હતો, સમજ્યા? કારણ કે હું જરા આવતો હતો ને ત્યારે તું આમ ક્યારની જોતી હતી કે પપ્પા ક્યારે આવશે, પપ્પા ક્યારે આવશે. પછી તો આ બહુ હરખમાં છે, હમણાં એક જ મિનિટમાં જો હરખ છે ને આખો આમ આથમી જાય. વેરી ફની. જરાય મજા ના આવી મને. પપ્પા શું જરૂર હતી આવી મજાક કરવાની? હું તો ડરી ગઈ હતી. અરે મજાક તો હું તારી હારે કરી શકું ને એમ. અને જો મને મજા આવી, સમજ્યા? ઉદાસ ચહેરો પાછો વળી કભી ખુશી કભી ગમ, મને એ પિક્ચર યાદ આવી ગયું લે. પપ્પા સાચે જે લોકો હા પાડી દીધી ને? એણે આ પડી દીધી, પણ હજી મને એક વિચાર આવે છે. હવે શું છે? જો હું ત્યાં ગયો ને તો મીરા એકલી બેઠી હતી સોફા પર. એટલે મેં એને જઈને પૂછ્યું કે કેમ તારી સાસુ ઘરે નથી? એ કે ના ના, એ તો મંદિરે ગયા છે. પછી અમે એકાદ 2 મિનિટ વાત કરીએ છીએ અને એના સાસુ ઘરમાંથી બહાર આવ્યા. તો મીરા મારી હવે ખોટું કેમ બોલી? મને પણ એ જ નથી સમજાતું કે બેન આવું કરે છે શું કામ? પેલા મને આવી ખોટી ખોટી વાતો કરી, અને હવે તમે જ્યારે લગ્નની વાત કરવા ગયા, બેન સાથે વાત કરતા હતા, તો તમને પણ ખોટું બોલી કે એના સાસુ ઘરે નથી, પણ એ તો ઘરે જ હતા. મીરા નક્કી કંઈક છુપાવે છે આપણાથી, જે આપણને નથી કહી શકતી અને નથી એના ઘરમાં કહી શકતી. અને આમ આપણે એના ઘરના સભ્યોનું આપણે કહેવી તો એમ પછી એમ કહે છે બધાય સારા છે એમ, અને દેવાંગમાં હું ખામી છે એ પછી નથી કહેતી. પોઈન્ટ જાણવું તો પડશે હા પપ્પા, કે આ થઈ શું રહ્યું છે? બેનને થઈ શું ગયું છે? પહેલાં તો આવું ન કરતી, પણ હવે અચાનક આવી બધી વાતો કરે છે, ખોટું બોલે છે, એ પણ એની જ ફેમિલીને. જો મને વિચાર એવો આવે છે કે એ એટલે નથી આપણને કહેતી, આ દેવાંગના આટલા વખાણ કરતી હોય કારણ કે એના ઘરનું છે ને આમ ખરાબ બહાર પાડવા ન માગતી હોય. અને જો તું ત્યાં જા સાસરે તો તારી જિંદગી ખરાબ થાય, એટલે તારા સારા માટે, એના ઘરના સારા માટે આવું કરતી હોય એવું બની શકે એમ. હું સમજુ છું પપ્પા કે આવું બેન કરતી હોય, પણ ક્યારે? કે જ્યારે સામે છે ને કોઈ અધર વ્યક્તિ હોય, કોઈ પારકું હોય. આપણે એના ફેમિલી છીએ, આપણી આગળ શું કામ ખોટું બોલવું જોઈએ કે એના ઘરમાં કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં? વિચાર કરો, કદાચ એના ઘરમાં પ્રોબ્લેમ હોય તો આપણને તો વાત કરી જ શકે ને. આપણી સામે સારા થવાની શું જરૂર હોય? એને એમ હોય કે હવે આ મારા દેરની વાત હોય એ મારે શું કામ કહેવી જોઈએ, તું પછી આપણે બીજાને કોઈને કહેવી અને આખા સમાજમાં વાત ફેલાઈ જાય, એટલે એના સારા ઘર માટે આવું કરતી હોય, આવું પગલું ભરી શકતી હોય એમ. ના પપ્પા, મારી વાત માનવામાં નથી આવતું. ખબર નહીં શું વાત છે, હવે તો બેન કહીને તો જ ખબર પડે. પણ છોડો, હું ખુશ છું કે માની ગયા. ચાલો અંદર જઈને મસ્ત છે ને ચા બનાવી આપું તમને. ચાલો. મમ્મી, હા મને વાત મળી કે દામિનીના પપ્પા આવ્યા હતા અહીંયા. હા તો શું થયું? બધી વાતચીત થઈ ગઈ ને એમની સાથે? વાતચીત તો થઈ ગઈ, એમણે રજૂઆત પણ કરી વાતની. હમ. મેં કહ્યું છે કે ઘરમાં ચર્ચા કરી અને પછી તમને જવાબ આપીશ. મમ્મી, હવે ચર્ચા કરવાની ક્યાં કોઈ વાત જ છે? હવે જો બધું બરાબર જ હોય તો પછી લગ્નની વાત કરી જ નાખવી હતી ને. દેવાંગ, તારી કરતાં મને વધારે ફિકર છે કે તારા લગ્ન થઈ જાય અને તું ઘરે બારે થઈ જાય, પણ સમજાતું નથી કે વચ્ચે અડચણ આવીને કેમ ઊભી છે. અને એ જ વિચારોને ગૂંચવાઈ ગયેલી છું કે આ કેવી રીતે બની શકે? માણસને ઉલટાનું ખુશ થવું જોઈએ અને આ આવી વાત કરે છે. કંઈ સમજાતું નથી મમ્મી મને, કોણે શું વાત કરી? એટલે એમ જ કે વેવાઈ આવ્યા હતા અને વેવાએ મીરાને અચાનક ચા બનાવવા મોકલી. જો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે મોકલવાની હોય, અને એની સામે કોઈ વાત ન કરી. તારી અને દામિની જે ચર્ચા થઈ ને લગ્નની, એ પણ એને ગયા પછી કરી. અને ખબર નહીં કે શું થઈ ગયું, એના પપ્પા ગયા પછી જો કદાચ વાત સાંભળી ગઈ હશે અમારી અને ગુસ્સે થઈ ગઈ.
અને મીરા એવું કહે છે કે તમને મારી બેનની ન ખબર હોય, મારે લગ્ન નથી થવા દેવા. અરે શું શું બંને બેનો વચ્ચે કઈ દુશ્મની છે? એ તો સારું છે ને કે મીરાની બેન આ ઘરમાં આવે છે અને તારી પત્ની બનીને રહેશે ને અહીંયા. બધી બાબતો અમારા આ સંબંધમાં પોઝિટિવ છે, એટલે પણ છતાંય તે એક ભાભીવાળી વાત મને નથી સમજાતી. એટલે એમ કે મમ્મી જુઓ, ભાભી જ્યારે આ ઘરમાં હોય ને ત્યારે એની બેન વિશેની ખોદણી કરે છે, અને જ્યારે ત્યાં જાય છે ત્યારે મારા વિશે ખોદણી કરે છે. એટલે મતલબ એ કે બંને પક્ષને ભાભી ભરમાવી રહ્યા છે. એકને આવી વાતો ચડાવશે, બીજાને બીજી વાતોથી ચડાવશે. અરે પણ દેવાંગમાં એનો શું ફાયદો છે? ઉલટાનું સારું છે ને કે બંને બહેનો આ ઘરમાં સચવાઈ રહેશે. પણ મીરાનું આવું વર્તન મને તો અજીબ જ લાગે છે ને. દામિની વિશે આવી રીતે કઈ રીતે કહી શકે? ફાયદો તો હશે મમ્મી, કારણ કે ભાભી ફાયદા વગરની કોઈ વાત ના કરે. હવે એમાં અને આમ શું? પણ સગી બેન હોવા છતાં જો પોતાની સગી બેનનું ઘર તોડાવતા હોય તો નક્કી ફાયદો કંઈક મોટો હશે. અરે શેનો ફાયદો હોય દેવાંગ? તું જ કે ને. ઉલટાનું સારું છે ને, અને કામમાં પણ મદદ થશે, બંને બહેનો સાથે રહેશે, ખુશ રહેશે. એના પપ્પાના જે માથા પર જવાબદારી છે દામિનીની એ પણ ઓછી થઈ જશે. એને એમ તો થશે ને એ ખુશ હતા ઉલટા ના કહેવાય કે મારી બંને દીકરીઓ આ ઘરમાં ખુશ રહેશે. ફાયદો કઈ વાતનો છે અને શું છે ને મમ્મી એ જ નથી સમજાતું. કે આપણને બધાને એવું લાગે છે કે દામિની આ ઘરમાં આવશે તો ખુશ રહેશે, એના માટે આ ઘર બહુ બેટર છે. ભાભી પણ અહીંયા શાંતિથી જ રહે છે. પણ જે દિવસથી આ બધી વાત થઈ, મારી અને દામિની વચ્ચે બધું બનવા લાગ્યું, એ દિવસથી ભાભીની ઊંઘ હરામ થઈ ગઈ. એટલે મમ્મી પણ એની શું ફાયદો છે ને શું વાંધો છે ને એ તો હવે આપણને ભાભી જ જણાવી શકે. કંઈક એવી વસ્તુ છે કે એવી કોઈ વાત છે કે જે આપણને જણાવી નથી શકતા ને એના હિસાબે જ આ બધું કરી રહ્યા છે. ફાયદોની જગ્યા પર તારે અને તારા ભાભીને કોઈ દુશ્મની નથી થઈ ગઈ ને? કોઈ વાતને લઈને અડચણ, કોઈ વાતને લઈને ખટપટ કઈ, એટલા માટે તારું કંઈક ગમે તેમ બોલતી હશે ત્યાં પિયર જઈને? હજી તો નથી થઈ, પણ જો ભાભી આમને આમ ચાલુ રાખશે ને તો નક્કીથી હવે થશે. કારણ કે હું દામિની વગર જીવવાનો નથી. અને આમ પણ અમારી વચ્ચે પ્રેમ છે તો જે અમે લોકોએ ક્યાં કોઈ ચોરી છુપીથી કંઈ કર્યું છે? તમને વાત જણાવી, દામિની એના પપ્પાને વાત કરી, તમને બંનેને વાંધો નથી તો પછી આવી રીતે ભાભી મુસીબત ઊભી કરીને કરવા શું માંગે છે? જો દેવાંગ, અત્યારે બહુ કઠિન સમય છે અને અત્યારે તું કંઈક બોલાચાલી કરીશ ને તો બધું આપણું વાત અટકી જશે. આ શાંતિથી આ વાતનો નિવાડો લાવવો જોઈએ, નહીં કે કોઈ અચાનક પગલું ભરીએ. સમજે છે ને હું શું કહેવા માંગુ છું? બહુ શાંતિ રાખી મમ્મી. મને લાગે છે કે હવે શાંતિમાં ને શાંતિમાં જો મારો સંબંધ બગડશે ને તો હું આવી રીતે શાંતિથી કોઈની પાસેથી વાત કઢાવી નહીં શકું. જો દેવાંગ, તને વાત કરવામાં આ જ તકલીફ છે. કોઈ પણ વાત કરે તો જ રિએક્ટ કરી દે છે તું. શાંતિથી વિચારો ને દીકરા. શું વિચારું? જે પ્રકારે ભાભી ચાલી રહ્યા છે એ જોતા મને તો એવું જ લાગે છે કે હવે બહુ જલ્દી કંઈક કરવું પડશે. વધારે સમય નથી રહ્યો મારી પાસે, અને હું કરીશ કંઈક. દેવાંગ, તમને ટેન્શન ના લે ને, કરીએ ને કંઈક વાત આપણે. એક મિનિટ કરણભાઈ, એક પાવભાજી. તું ખા, મારે નથી ખાવું. શું કામ નથી ખાવું તારે? શું વાંધો છે? શું વાંધો છે? હું એ જ પૂછું છું કે શું વાંધો છે? મારા પપ્પા તમારા ઘરે આવ્યા હતા, ઘરે હા પાડી, કેમ કે મારા પપ્પાએ એવું જ કીધું મને કે ઘરે માની ગયા છે. તો હવે આ નવી વાત શું છે? હું પણ એ જ કહેવા માંગુ છું કે હવે આ નવીન શું કરવા માંગે છે તારી બેન? ભાભી છે ને, તને ખબર છે એને કેવી સ્ટ્રેટેજી વાપરી છે? તમારી ઘરે આવીને મારી ખોદણી કરશે, મારી ઘરે આવીને તમારી ખોદણી કરશે. મતલબ બંનેને એકબીજાના ક્રોસ કરાવવા માંગે છે. જો એમને નહોતા ગમતા તો પહેલા વાત કરી શકતા હતા, પણ હવે આ બધી વાતો આટલી હદે આગળ વધી છે પછી આ બધું કરીને શું કરવા માંગે છે ને એ જ નથી સમજાતું. મમ્મી સાથે મારી વાત થઈ, મમ્મીએ કહ્યું કે જો તમારા બંને વચ્ચે બધું બરાબર હોય, તારા ભાભીની હા હોય તો મને કાંઈ વાંધો નથી, પણ ભાભી યાદ નથી પાડતા. સમજાતું નથી કે હવે શું કરું? પેલા તારા ઘરેથી આ પાડે છે, અને હવે ના પાડે છે. ના પાડે છે ઇન ધ સેન્સ કે મારી બેન મારા વિશે ખોટી ખોટી વાતો કરે છે.
એવું કરે છે શું કામ? તને મારા વિરુદ્ધ ભડકાવે છે, મને તારા વિરુદ્ધ. આવું કરવા પાછળનું છે ને એકાદા બે જ કારણ હોઈ શકે. કાં તો એને તમારાથી પ્રોબ્લેમ છે, કાં તો એને અમારાથી પ્રોબ્લેમ છે, અને કાં તો એને આપણા બંનેથી પ્રોબ્લેમ છે. મતલબ તમારી ઘરે એવી કોઈ ઘટના ઘટી હોય કે જેનાથી પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું કંઈ ખરું? મૂળ ક્યાં ના? શું મૂળ ક્યાં ના આવે? આવી વાત ક્યાંથી આવી પછી વચ્ચે? લોજિક વગરની વાત ના કર. સીધી એ વસ્તુ છે ને કે એને પ્રોબ્લેમ હોય તો જ આવું કર્યું હોય, મારાથી હોય કે તારાથી હોય, આપણા બંનેથી પ્રોબ્લેમ હશે તો જ આવું બોલીએ છે ને. બાજુવાળાથી પ્રોબ્લેમ હશે તો આપણા સંબંધની વચ્ચે બોલે નહીં. એવું ના હોય કે એને માત્ર મારાથી જ પ્રોબ્લેમ હોય, તારાથી પ્રોબ્લેમ હોઈ શકે ને. મેં મારી ઘરે બધું ચેક કર્યું છે. અમારા ઘરમાં ક્યારેય કોઈ પણ બાબતે બોલાચાલી નથી થઈ, કોઈ વાંધો નથી. મમ્મીને ને ભાભીને કાંઈ લેવા દેવા નથી. મારે ને ભાભી વચ્ચે કોઈ ઝઘડો નથી. પણ તારી ઘરે શું થયું છે એની તો તને જાણ હોય ને, એટલા માટે પૂછું છું. તો ઓબ્વિયસ એ મારી બેન છે. અમારા ઘરે તો કોઈ ઇશ્યુ હોય જ નહીં. છતાંય પૂછવું જરૂરી લાગ્યું એટલા માટે પૂછ્યું. જો મેં નક્કી કર્યું છે, હમ હવે કોઈ માને કે ન માને, જેને જે કરવું હોય એને કરે. આઈ વોન્ટ મેરી યુ. જો એવી રીતે હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ કઈ રીતે? પ્રેક્ટિકલી શું શક્ય છે? મારી બેનની વિરુદ્ધ જઈને. પણ તારા બેનની વિરુદ્ધ જઈને આપણે ભાગવું પડશે. ભાગીને લગ્ન કરીશું? બીજો એક ઓપ્શન છે, કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ કરીને પણ દામિની આપણે ફસાવાના જ છીએ. શેના ફસાવાના છીએ? તું અગ્રી છે, હું અગ્રી છું. આપણને બંનેને કઈ વાંધો નથી, આપણા પેરેન્ટ્સને કઈ વાંધો નથી. વાંધો મારી બેનને છે ને. એકવાર લગ્ન થઈ જશે ને પછી તો જે હશે એને કેવું જ પડશે. ના થયું તો પછી તું અને તારી બેન બંને આ બોલા રાખશો? એકબીજાની સાથે નહીં બોલો? હા, પણ શું હા દામિની? જો તને જ વાંધો છે, તારી જ હા નથી. અરે મને કોઈ વાંધો નથી. મારી તો આજ જે બોલ. તું કહેતી હોય તો અત્યારે લગ્ન કરી લઉં. પણ એવું શક્ય નથી. તું સમજ ને, રહેવાનું તો સાથે છે ને, તો પ્રેક્ટિકલી બધાનો વિચાર કરવો પડશે ને. તો અલગ રહી લઈશું. વાત આપણે બંનેને સાથે રહેવાની છે ને. ઠીક છે, તારી વાત ઉપર હું એગ્રી છું. જો સીધી રીતે હવે ભાભી નહીં માને અને નહીં કંઈ જાણવા મળે ભાભી શું કામ આ બધું કરી રહ્યા છે, લાસ્ટ ટાઈમ હું પૂછીશ એમને, અને જો એવું લાગે કે બધું બરાબર છે તો ઠીક છે, તું અને હું બંને ભાગીને અથવા તો કોર્ટ મેરેજ લગ્ન કરી લઈશું. બસ ડન. ડન. પણ હવે જેને તું દર વખતે આ એકનું એક ટેન્શન ના આપ મને. જે થવાનું છે થશે. બીજું તો શું કરી શકીએ આપણે? તો કોણે કીધું તું પ્રેમ કરવા? થાતા થઈ ગયો. મને થોડી ખબર હતી કે પ્રેમ કર્યા પછી આ બધું આટલે સુધી ચાલશે. ને એટલે હવે તું મારી સાથે આવી રીતે વાત કરીશ. એવી રીતે વાત નથી કરતો. હું તને શાંતિથી કહું છું કે જે કંઈ પણ સમસ્યા છે એ ભાભીને છે, આપણને નથી. તો તું અને હું શું કામ લડીએ? પોઈન્ટ. આપણે શું કામ લડવું જોઈએ? હા, અને આમ જો અહીંયા બધા બેઠા છે, બધા આજુબાજુવાળા આપણને જ જુએ છે. સારું ને, આપણને જોવે છે, આપણો પ્રેમ જોવે છે. પ્રેમ? આ પ્રેમ છે? આ કરણભાઈ, ભાજીને કેટલી વાર? બીજું કઈ મગાવું? છાશ લેતા આવજો એક. મીરા, કચરામાં શું કામ ચાલો છો? સાઈડમાંથી નીકળી જાવ ને. હવે જીવનમાં છે ને કાંઈ સમજાતું જ નથી. આ તો આ તો આવું શા માટે તમારો કરે છે? પ્રશ્ન છે, મારો પ્રશ્ન થોડી છે કે તમારા જીવનમાં તમને કાંઈ નથી સમજાતું. આ જીવનમાં ન સમજે તો કાંઈ નહીં, પણ આ તું શું કરી રહી છે ને એ મને નથી સમજાતું. આને સાવરણી કહેવાય અને હું જે વાળું છું ને એને કચરો કહેવાય. શું કામ છે? આ કચરાની વાત નથી કરતો. તો આ મને એને જ સમજાતું કે તું શું કરી રહી સમાજ છે. ઉપર વાત આવીને ઊભી રહી. આ તને ખબર છે દેવાંગ અને મમ્મી એટલા ગુસ્સામાં ભરાયેલા છે. કઈ વાતને લઈને? આ મને એ જ નથી સમજાતું. અને ત્યાં દામિની અને એના પપ્પાનો પણ ફોન આવેલો, એ પણ એટલા ગુસ્સામાં છે. એ પણ મને કહેતા હતા કે આ મીરા શું કરે છે. આ તો એ બધા ઉકળ્યા કરે, મારે બધું વિચારવાનું ન હોય. અરે પણ મારે તો વિચારવું પડે ને, મારે લોકોને શું જવાબ દેવો? વિજય, મેં ના પાડી કે લગ્ન દેવાંગ અને દામિનીના નથી કરવાના, તો એમાં આટલી મોટી શું વાત થઈ ગઈ કે એ લોકો આટલા બધા ધુએ ફુવા થાય છે? જો મેં કંઈ કર્યું હોય તો મેં વિચારીને જ કર્યું. વિચારીને પણ મને એ તો સમજાવવું જોઈએ ને, મને તો ખબર હોવી જોઈએ ને કે તું શું કરી રહી છે. પણ આ લોકો મને ફોન કરીને પૂછે છે. આ દેવાંગ અને મમ્મી પણ એટલે ગુસ્સા ભરેલા છે. મારે એને જવાબ શું દેવો? તમારે કોઈને કાંઈ જવાબ નથી આપવો. સિમ્પલ એવી એક વાત સાંભળી લો મારે. આ દામિની અને દેવાંગના લગ્નની ના પાડી તો શું થઈ ગયું? અરે પણ તું શા માટે ના પાડે છે? આ દેવાંગ બરાબર છે, આ દામિની પણ એકદમ સીધી સાધી છોકરી છે, તો પછી તું શા માટે વિરોધ કરે છે? તું શા માટે ના પાડે છે? એટલે જ ના પાડું છું
કે બધા સીધા માણસો એક ઘરમાં ભેગા થઈ જશે ને તો આપણું બેયનું કાંઈ નહીં આવે, સમજ્યા? મતલબ હું સમજ્યો નહીં. હે ભગવાન, ખરેખર ભગવાન બુદ્ધિ વેચવા નીકળ્યા ને તમે. સાંભળો પતિશ્રી, મેં છે ને કંઈક પ્લાન કર્યો છે. સીધી એવી વાત છે, દામિની મારી સગી બેન છે અને દેવાંગ તમારો સગો ભાઈ છે. હવે કાલ સવારે દામિની જો આપણા ઘરમાં લગ્ન કરીને આવે તો મિલકતના 2 ભાગ પડે કે ન પડે? હા, એ તો તારી વાત સાચી છે. હા, તો જો કોઈ બીજી છોકરી હશે સામે તો લડવામાં મને મજા આવશે, પણ મારી બેન હશે તો હું લડી નહીં શકું. અને તમને પણ ખબર છે ને કે મને રૂપિયો કેટલો વાલો છે, છાતીએ બાંધીને મરવાની છું રૂપિયાને. એટલે મારો રૂપિયો મારાથી છૂટતો નથી, મારો મોહ છૂટતો નથી, એટલે હું મારી બેનના ઘરમાંથી દૂર રાખવા માંગુ છું. આ તો સારું મેં વિચાર્યું જ નહીં. એ તો વાંધો છે. વાહ, તારું મગજ તો ક્યારેક ક્યારેક મારા કરતાં પણ વધારે દોડે છે. ઓલવેઝ ઓલવેઝ તમારા કરતાં મારું મગજ વધારે દોડે છે. સાંભળો મારી વાત, દામિની અને દેવાંગ બંને સારા છે. એ લોકોની જોડી પણ બહુ સારી છે. એ લોકો એકબીજાને પ્રેમ પણ કરે છે, એમાં મને કોઈ જ વાંધો નથી. પણ હું એ લોકોનું સારું વિચારવા જાઉં ને તો નુકસાન મને જતું હતું. એટલે મેં વિચાર્યું કે પહેલાં બીજા બધાનું સારું નહીં કરવાનું, પહેલાં પોતાનું સારું કરવાનું. હા, વાત તો તારી સાચી. પણ આ કહેવાય ને કે આ બહારની બધી ભેજામારીમાં અમને આ જે તમારી જે આ બૈરાઓની જે આટલું અંદરની જે ડીપલી ડિટેલ હોય ને ખબર ના હોય. તો ધ્યાન આપો ને, શું તોડ્યું છે જિંદગી આખીમાં? કંઈ નહીં. સવારે કામે જાઓ છો, રાત્રે આવીને સૂઈ જાઓ છો. કોઈ દિવસ મારી પાસે બેસીને શીખો કે જીવનમાં શું કરવું જોઈએ? અરે લગ્ન કરીને તને તો લાવ્યો છું. આનાથી મોટું સિવાય આનાથી મોટું કામ સિવાય બીજું કયું હોઈ શકે? આખી જિંદગીમાં એક ધાડ મારી એ પણ ભૂલે ચૂકે. હે? અરે પણ ધાડ કેવી મારી છે તું જોતો ખરા? આ તું મારી પત્ની છો અને આવી પત્ની મળવી મુશ્કેલ છે. હવે ફ્લેક્સિંગ બંધ કરો અને મારી વાત સાંભળો. હા, બોલ. અત્યાર સુધી હું એકલી ના પાડતી હતી કે લગ્ન નહીં થાય નહીં થાય નહીં થાય. હવે આ બધી વસ્તુમાં તમારે પણ મારો સાથ આપવો પડશે. કોઈ પણ કારણોસર એ બંનેના લગ્ન થવા દેવાના નથી. હમ. બરાબર છે. તો આના માટે કંઈક નવું કરવું પડશે ને? વાહ, તમને તો ખબર પડી ગઈ. શું કરવું છે ને એ વિચારો ને એવું કરવું પડશે. આ તે તો આમ તો મને અડધું તો કહી જ દીધું છે. ભાઈ સમજાવો ભાભીને કંઈક. આવી રીતે કર્યા કરશે તો થોડી ચાલશે કંઈ. એને શું સમજાવવું? એની વાત સાચી તો છે. શું સાચી વાત છે? આવી રીતે બંને તરફ બધાને રમાડી રહ્યા છે. મમ્મી સમજાવો ને મોટા ભાઈને. બધા બધું સમજી જશે. સમયને થોડોક સમય આપતા શીખી જા. આ એના માટે જ બધાને બેહાડ્યા છે અહીંયા. ને મમ્મી તમે મારા સસરાને ને એ લોકોને ફોન કર્યો હતો. હા, મને દામિનીનો ફોન આવ્યો. શું કામ ફોન કર્યો છે? શું છે હવે? અરે બધી વાત તો ફોડ થઈ જાય ને બધાની સામે, એટલે બધાને મગજ બધી જે ગૂંચવાયેલી ગાંઠ છે ને એ ખુલી જાય. અને આમે છે ને દામિની સાથે તારે લગ્ન કરવાની આમ બહુ જરૂર નથી, બહુ વિચારતો નહીં. કાલ કેમ? સવારે કંઈક મન દુઃખ થાય તો? તારી બાયડી કે એ બધું બરાબર છે હે? એટલે તારી ઘરવાળી જે કે એમ જ કરવાનું છે પણ ઘરમાં? મોટા ભાઈ આના પહેલા જ્યારે વાત ચલાવવાની વાત હતી ત્યારે તમે જ કીધું હતું ને કે હું જ વચ્ચે ચાલીશ, હું મારા સસરાને વાત કરીશ અને બધું હું હેન્ડલ કરી લઈશ. હવે અચાનક તમારી આ જીભ કેમ ફરી ગઈ? ફરી જાય ને, ઘરવાળીએ કાંઈક ઊંધા કાન ભંભેણા કર્યા હશે ને એટલે હયા કરતો હશે. અરે મમ્મી આ શું બોલો છો? હવે ત્યારે મારા મગજમાં એવો વિચાર નહોતો આવ્યો. તારે કાંઈ વચમાં બોલવાની જરૂર નથી. અમે જે કરી રહ્યા છે ને એ બધું બરાબર કરી રહ્યા છે. બરાબર છે? અને તારી ઘરવાળી કહે ને એમ તારે ડગલા નથી ભરવાના. જો મને મારી ઘરવાળાએ નથી કીધું, આ તો મારા મનમાં વિચાર આવ્યો ને એટલે મેં તમને કીધું. મમ્મી જોયું? તારા મોટા ભાઈના મનમાં વિચાર આવ્યો અને રજૂઆત કરી દીધી છે. જગ્યા કરો. ખાસો ને પણ બીજી શું વાત જગ્યા ચાલતી નથી હતી, મમ્મી? દેખાતી. કેટલું સરસ એકદમ ભોળાપણનું જે નાટક કરી રહી છે મીરા, સરસ લાગે છે. મને બહુ જ ગમ્યું તારી વાત. કયું ભોળાપણાનું નાટક ભાઈ? શું થયું? હું વાત સાંભળવા માટે જ આવી. કેમ આજે તારા મોઢા પર ગુસ્સો નથી? હા જો આવ્યા. આવો. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે અચાનક અહીંયા આવ્યા, પપ્પા કીધું પણ નહીં. અરે મને તારી સાસુએ જ બોલાવ્યા હતા ફોન કરીને, એટલે જ અમે આવ્યા છીએ. તો મને કેમ નથી ખબર મમ્મી? તને ન ખબર હોય ને, કેમ કે તું તારી વાતમાં, તારા વિચારોમાં, તે તું જે માસ્ટર માઇન્ડ અત્યારે ચાલી રહી છે એમાં ખોવાઈ ગયેલી હોય, અને એ ગાંઠમાં જો ગૂંચવાઈમાંથી નીકળે તો તને કાંઈ ખબર પડે ને. થયું છે શું? પણ કોઈ મને કઈ વાત કરશે? મમ્મી મારા અને દામિનીના લગ્નની વાત કરવા હા. માટે બધાને ભેગા કર્યા કેટલી છે. વાર ના પાડવાની? નકટા છો, મારી બેનને લગ્ન નથી કરવા. કઈ કારણ? તમને વાંધો છે? મને હા. કઈ વાંધો નથી. એક મિનિટ.
તને વાંધો છે? હા વાંધો છે. કોઈ વાંધો મને વાંધો નથી. પપ્પા તમને વાંધો હા છે? વાંધો છે. જેને લગ્ન કરવા છે ને જેને લગ્ન કરાવવાના છે એ લોકોને કાંઈ વાંધો નથી. અરે પણ આ અંદરો અંદર મન દુઃખ થશે એટલે મન દુઃખ શેનું થાય? તો મન દુઃખ થાય જ ને મમ્મી. એક ઘરમાં સગી બે બહેનો હોય ને પપ્પા એટલે તું ઝઘડા- સારું કહેવાય. એક ઘરમાં બંને સગી બહેનો હોય તો ઉલટાનો પ્રેમ વધશે, નહીં કે ઓછો થાય. આ મીરા પણ કદાચ ને તારા જેવી મોટી બહેન હશે વિચારવાળી તો કદાચ કંઈક પ્રોબ્લેમ થશે. અરે, હા મીરા, તારી સાસુની વાત સાચી છે. તું પહેલેથી દામિનીનું કેટલું ધ્યાન રાખતી હતી. એમાં જો એ સાસરે આવી જાય તો તું એને ઉની આંચ ન આવવા દે. અને તમે બે અહીંયા હળી મળીને રહ્યો ને, બેન ભળે છે કેટલું પાછું એમ. એટલે કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય વાંધો જ ન આવે ને. એટલે મેં ડિસિઝન લીધું છે કે તારા દેર સાથે છે ને મારે દામિનીના લગ્ન કરાવવા છે. અને તારીખ નક્કી કરવા માટે જ આવ્યા છે. તો પછી હવે બધું કરીએ ફાઇનલ. બીજું શું છે? મમ્મી હજી એકવાર વિચારી લો ને. બધું વિચારી લીધું છે. મમ્મી તમને પણ તારા પેટમાં આટલું મોટું પાપ હશે ને મને આજે ખબર પડી છે. કયું પાપ? શું બોલો છો મમ્મી? કયું પાપ? શેનું પાપ મમ્મી આ? એ જ કે સવારમાં તું કોઈ ફોનમાં વાત કરતી હતી અને તને એમ હતું કે ઘરમાં કોઈ નથી. હવે એમમાં હતી કે મારી સાસુ બહાર ગયા હશે. એ તો અમે બંને વાત કરતા હતા, ફોનમાં વાત નહોતી કરતી. એ જ ને કે શું કામ તું લગ્ન અટકાવવા માંગે છે? ના ના તમારા મમ્મી, બંનેનો પ્લાન હતો ને? પપ્પા એવી કોઈ વાત નથી. હા, મમ્મી મમ્મી, જુઠ્ઠું આ- બોલે છે. ફોનમાં વાત નહોતા કરતા ને? મિસ્ટેક થઈ છે. ફોનમાં વાત નહોતા કરતા ને? નહીં. ફેસ ટુ ફેસ વાત કરતા હતા. હા શું વાત કરતા હતા? મમ્મી પ્લીઝ, તમે કઈ સાંભળ્યું ના હોય ને તો ખોટી એ વાત. જ કે તારી બેનને આ ઘરમાં લગ્ન કરીને લઈ આવીશ ને તો મિલકતમાં ભાગ પડશે અને તારા ભાગમાં કઈ નહીં આવે. શું? અને એટલા માટે થઈને દેવાંગ સાથે લગ્ન કરવાની ના પાડતી હતી તારી બેનને. તારી બેનની બુરા અહીંયા કરતી હતી ને મારા દેવાંગની બુરાઈ પિયર જઈને કરતી હતી. સત્ય સામે આવી ગયું છે ને. ફોનમાં વાત નહોતી કરતી, તું રિયલ વાત કરતી હતી. હા કરતી હતી વાત. હવે આ મિલકત માટે થઈને તમે કરતા હતા બધું. જો હું આખી વાત એક્સપ્લેન કરવા માંગુ છું, એકવાર મને સાંભળી લો. હા, વાત એવી છે, દેવાંગભાઈ પહેલેથી બહુ સારા છે, સમજદાર અને કમાવ પણ છે. એવી જ રીતે દામિની પણ બહુ સારી છે, ઘર સાચવવા વાળી, ભણેલી ગણેલી, હોશિયાર. એટલે મને ડર લાગતો હતો કે કાલ સવારે એ લોકોના લગ્ન થઈ જશે ને તો અમે લોકો આગળ નહીં આવીએ, અમે બંને પતિ પત્ની પાછળ રહી જશું. અને લાલચ મિલકતની પણ હતી થોડી ઘણી. મેં વિચાર્યું હતું કે જો બહારની કોઈ છોકરી લગ્ન કરીને આવે ને તો હું એની સાથે ઝઘડો કરીને પણ મિલકત લઈ શકું. પણ દામિની મારી પોતાની છે એટલે એની સાથે મિલકત માટે ઝઘડાની વાત સારી ના લાગે. બસ આ લગ્ન અટકાવવાનું આ જ કારણ હતું, બીજું કંઈ નહીં. આવી ગયું સાચું સ્વરૂપ. મીરા, તારા પેટમાં એટલી બધી કાતી હતી, એટલું બધું વેર હતું તારા દેર પ્રત્યે. મીરા ભાભીને તો છોડો, સામે મારો ભાઈ પણ. ભાઈ તમે પણ આમની વાતમાં આવી ગયા. અરે મેં ક્યારેય તમારી પાસેથી કોઈ પણ વસ્તુ માગી છે કે તમે આ બધા વિચારો કરવા લાગ્યા? હદ કરી છે તમે લોકો. હવે આ બધી વાતની ખબર પડી જ ગઈ છે તો દામિનીને હવે પ્રશ્ન એ જ પૂછવાનો, મારા દીકરા સાથે લગ્ન કરીશ કે નહીં? જો હા હોય તો થોડાક જ સમયમાં આપણે મુહૂર્ત લઈ લઈએ. કરીશ, પણ મારી બેન સાથે નહીં રહું. જો અમે લોકો અલગ રહીશું, આ શરત મંજૂર હોય ને તો મને કાંઈ વાંધો નથી. દામિની પ્લીઝ એવું ન કર. કંઈ ના બોલીશ, રહેવા દે. અને જો મારી તો આમાં કઈ ભૂલ જ નથી. વાત પતી ગઈ ને વિજય? હવે કોઈ ક્લેરિફિકેશનની જરૂર નથી.